હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મજામાં બધા? ચેપ્ટર 5ની થિયરી આપણે વાઇન્ડ અપ કરેલી છે. તમને કદાચ એવું થાય કે કેમ આટલું ઝડપથી પૂરું થયું? પ્લસ પોઈન્ટ, બોર્ડ દ્વારા પ્રિસ્ક્રાઇબ થયેલો સિલેબસ, એટલે એમાં થિયરીના 2-3 મુદ્દા તો એમણે કાઢી જ લીધા. એઝ વેલ આપણું ચેપ્ટર ઓલરેડી નાનું છે. શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે ચેપ્ટર નાનું છે પણ મહત્ત્વનું છે. એટલે થિયરીનો ભાગ આપણો પૂરો થયો. દાખલા, જે ઉદાહરણો કે સ્વાધ્યાયમાં જે કંઈ છે એને આપણે જોઈ લઈએ ફટાફટ. એટલે આમ જુઓ તો ચેપ્ટર 5નું વજન લગભગ બોર્ડે કાઢી નાખેલું છે. લગભગ, કારણ કે તમારી પાસે જે સિલેબસ આવ્યો એમાં તમે નજર કરજો તો ગણતરીના પ્રશ્નો જે છે એટલે કે દાખલા, એમાંથી લગભગ મોટા ભાગનું એમને ઉડાડી દીધું છે. એટલે જેટલું છે એટલું આપણે જોઈ લઈએ. સિલેબસની કોપી પણ તમારી પાસે છે, ટેક્સ્ટ બુક પણ તમારી પાસે છે. તો મેં તો ઠીક કરેલું છે, જે કેન્સલ થઈ ગયું છે એ, એટલે વાહ ભાઈ વાહ. ઉદાહરણ 5.1, 5.2, 5.3, 5.4, 5.5 સિલેબસમાં નથી, બોર્ડના સિલેબસમાં નથી. 5.6 થી ગણી આપણે. આકૃતિ 5.7માં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે. તો એમાં ખોટું શું છે એ આપણે કહેવાનું છે. તમારી પાસે ટેક્સ્ટ બુક છે એટલે આકૃતિ જે છે એ આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈશું. વર્ણન અથવા તો એનું જે કારણ છે એ અહીંયા દર્શાવશું. પહેલી આકૃતિ જે છે એમાં ખોટું શું છે એ આપણે કહેવાનું છે. ચુંબકીય રેખાઓના સંદર્ભમાં કહેવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ખાસિયત શું છે? બેઝિકલી ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અહીંયા એક મુદ્દો આપણે નોંધી લઈએ કે એ ચુંબકીય બળની દિશા નથી બતાવતું, ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. ગતિશીલ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ તો પાછું એને લંબ હોય, QV × B પ્રમાણે. નંબર 2, ચુંબકીય ક્ષેત્ર રેખાની જે મહત્વની લાક્ષણિકતા છે એ શું છે? બંધ ગાળો બનાવે છે, મતલબ કે મેગ્નેટિક મોનોપોલ અસ્તિત્વમાં ન હોય. તો હવે આ 2 મુદ્દા, અને પછી જરૂર પડે તો બીજા સંભાળશું. બધી આકૃતિને આપણે ચેક કરતા જવાનું છે. તો પહેલી આકૃતિ જે છે એમાં કોઈ પ્રવાહનો સુરેખ તાર છે, તો એમાં એક જ જગ્યાએથી ત્રિજ્યાવર્તી બહારની બાજુ તમને એરો બતાવેલા છે. એ એરો શેના છે? ચુંબકીય ક્ષેત્ર રેખાના. તો પહેલાં તો આ ખોટું છે. કારણ શું હોઈ શકે? ચુંબકીય ક્ષેત્ર રેખા એક જ બિંદુમાંથી ત્રિજ્યાવર્તી બહારની બાજુ ન હોય. કારણ કે જો એવું થાય તો ગાઉસનો નિયમ જે છે એ ખોટો પડે.
બંધ પૃષ્ઠનું ફ્લક્સ ઝીરો થાય જ નહીં. આજુબાજુમાં તમે બંધ પૃષ્ઠ વિચારો તો એ ફ્લક્સ ઝીરો થાય જ નહીં. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખા જે બંધ ગાળો બનાવે છે જ્યાંથી નીકળે અહીંયા ટર્મિનેટ તો થાય જ નહીં. તો હવે એક જ બિંદુમાંથી ત્રિજ્યાવર્તી બધી જ ક્ષેત્ર રેખા બહાર આવે એવું તો બને જ નહીં. નંબર 2 ખોટું છે. શું કામ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ એકબીજાને છેદે નહીં. તમને છેદતી બતાવેલી છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા જો એકબીજાને છેદે તો છેદ બિંદુ એ બે જાતના ચુંબકીય ક્ષેત્ર હોવાનું સાબિત થાય, જે શક્ય નથી. સ્ત્રોત દ્વારા અવકાશના કોઈ એક બિંદુએ બે જાતના ચુંબકીય ક્ષેત્ર મતલબ બે જાતના બળ હોય જ ન શકે. નંબર 3 સાચું છે, કારણ કે આ શેની ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે, આ જે બ્લુ કલરમાં તમને બતાવેલી છે ક્ષેત્ર રેખાઓ શેની છે? ટોરોઇડની છે. તો ટોરોઇડમાં આપણને ખબર છે કે પ્રવાહના બંધ ગાળા થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ અંદર સીમિત હોય. અંદર મતલબ ટોરોઇડમાં જ બધી સીમિત હોય, જેને આપણે અગાઉના ચેપ્ટરમાં કેલ્ક્યુલેટ કરેલી છે, એટલે એ સાચું છે. પછી ડી ખોટું છે. શું કામ ખોટું છે? તો કે આ સોલેનોઇડ જેવી આકૃતિ બતાવવાની ટ્રાય કરી છે, ચોથી આકૃતિ. હવે એમાં ક્ષેત્ર રેખાઓ બધી સીધે સીધી બતાવી છે. એકચ્યુઅલમાં આપણને ખબર છે કે સોલેનોઇડ હોય ને એના છેડા પાસે તમે આવો એટલે ક્ષેત્ર રેખા છે એ આમ નીકળે. આવી રીતે સીધે સીધી ન નીકળે, કારણ કે સીધે સીધી જો તમે બહાર કાઢો તો છેડા પાસેના બંધ પૃષ્ઠમાં વળી પાછું ઓલું ગાઉસનો નિયમ છે એ ખોટો પડે. અને અમસ્તું તે દૂર તમે જાઓ સોલેનોઇડની બહાર જ્યાં સ્ત્રોત નથી તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર નબળું હોય, અને નબળું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે એમની ગીચતા મારે ઓછી જ કરવી પડે, એટલે ડી ખોટું છે. ઈ સાચું. શું કામ સાચું? તો કે તમને ગજિયા ચુંબકની જે ક્ષેત્ર રેખા હોય ને એક્ઝેક્ટ એવું જ બતાવેલું છે, એટલે એમાં કંઈ કન્ફ્યુઝનને અવકાશ જ નથી. એફ જે છે ખોટું છે. એફ એટલે ખોટું છે કે તમે જુઓ તો બે ધ્રુવ અથવા તો તકતી જે કંઈ બતાવેલું છે એમાંથી ઉપરની જે તકતી છે ને એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ આઉટવર્ડ છે અને નીચેમાં બધી જ ઇનવર્ડ છે, એવું ન બને. ચુંબકીય ધ્રુવ તમારી પાસે હોય તો બંધ ગાળો બનાવે, મતલબ આકૃતિ હોવી જોઈએ આ રીતે. અહીંથી આઉટવર્ડ હોય પણ પછી આ ક્ષેત્ર રેખા જે છે એમાં અહીંથી પાછી ઇનવર્ડ આવે, આવી રીતે બંધ ગાળો બનવો પડે. જે પહેલો મુદ્દો આપણો છે એ જ, એટલે એના બેઝ ઉપર એ ખોટું છે. અને જી અગેન ખોટું છે, કારણ કે એમાં તમે જુઓ તો NS ધ્રુવના જે બે છેડા બતાવ્યા ને અહીંયા સીધે સીધી ક્ષેત્ર રેખા છે, સીધે સીધી આવે જ નહીં. અહીંયા જે આપણે વાત કરી કે છેડા પાસે તમે આવો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું વેરિએશન આવે જ આવે, એટલે ક્ષેત્ર રેખાઓ જે છે એના નમન તો અહીંયા હોય જ. નહીંતર તો મેં કીધું એમ કે ભાઈ બંધ ગાળો તમે ગણવા જાઓ તો ચુંબકીય ફ્લક્સ ઝીરો ન થાય, મતલબ કે ગાઉસનો નિયમ છે એ સાચો ન પડે. ઉદાહરણ 5.7 એટલે એકચ્યુઅલમાં છે ને આમાંથી બધા ન્યુમેરિકલ કાઢી નાખવાનો હેતુ એ છે કે ભાઈ મજૂરી કર્યા કરતાં ખાલી તમે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય દ્રવ્યોને સમજો એટલે મોટાભાગના દાખલા કાઢી નાખ્યા છે. ઉદાહરણ 5.7 ચુંબકીય ક્ષેત્ર રેખા વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલી સોય ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખા દર્શાવે? ના, શરૂ કર્યું ત્યારે જ મેં વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ અલગ વસ્તુ છે, અને બળ જે છે ગતિશીલ વિદ્યુતભાર પર એ તો આ છે જે ઓલા ચુંબકીય ક્ષેત્રના સદિશને લંબ રૂપે હોય, કારણ કે ક્રોસ ગુણાકારનો જવાબ છે એ લંબ આવે એટલે એનો જવાબ આવશે ના. ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. બહુ સીધી વસ્તુ છે.
અહીંયા ચર્ચા કરી. કારણ કે ટોરોઇડમાં શું થાય છે, પાસેના પ્રવાહના જે બંધગાળા છે ને, એ પ્રવાહના બંધગાળાના કારણે રચાતી બંધગાળાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઇનવર્ડ બચે છે અને આઉટવર્ડ વિરુદ્ધ દિશા હોવાના કારણે કેન્સલ થઈ જાય છે. એટલે ટોરોઇડની અંદર જ બધી ક્ષેત્ર રેખાઓ જે છે એનું નેટ બી તમને મળે, જે બહારના વિસ્તારમાં 0 થઈ ગયું હોય છે. અને બીજું એક કારણ કે ટોરોઇડને છેડા નથી, ભૂંગળું છે આખું, એટલે બધી જ ક્ષેત્ર રેખાઓ છે એ અંદર સમાઈ જાય. જ્યારે સોલેનોઇડમાં છેડા છે, એટલે છેડા પાસે ગાઉસનો નિયમ જે છે એ સાચો કરવા માટે થઈ અને બંધગાળો બનાવવા માટે થઈને ક્ષેત્ર રેખાઓના નમન આવે જ આવે, નજીકના વિસ્તારમાં પણ એ આવે. જો ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વમાં હોત તો ચુંબકત્વ માટે ગાઉસના નિયમમાં શું ફેર પડે? જો એક ધ્રુવી હોત તો અહીંયા કંઈક આવત અશૂન્ય એવું. હવે એ શું હોઈ શકે? તો કે વિદ્યુતીય બાબતમાં શું હતું, Q/ε0, તો અહીંયા શું હોઈ શકે, મ્યુ ક્યુ મેગ્નેટિક હોઈ શકે. કદાચ એક ધ્રુવીનો ચુંબકીય ભાર જો QM થી દર્શાવી આપણે તો ગાઉસના નિયમમાં આટલો ફેર પડે. સામે એક ધ્રુવીનો જે ચુંબકીય ભાર હોય એ આવે, પણ આપણને ખબર છે બાય વન ગેટ વન ફ્રી છે, એટલે કે ચુંબકીય ધ્રુવો છે એ અલગ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે નેટ ચુંબકીય ભાર તમે ગણો તો 0 જ થાય, એટલે બંધગાળો રચાય છે. એટલે શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પોતાના પર ટોર્ક લગાડે? હું મારી જાતને મારું ખરો થોડો. સ્ત્રોત કોઈ દિવસ પોતે પોતાના ઉપર બળ લગાડે જ નહીં, પ્રશ્ન ગમે તે હોય. વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા ખંડ પર બળ લગાડે ના, પોતે તો પોતાના ઉપર ન જ લગાડે, પણ તારનો કોઈ એક ખંડ એના બીજા ખંડ ઉપર એટલે બળ નહીં લગાડે કે અહીંયા ક્રોસ ગુણાકાર 0 થશે બાયર-સાવર્ટના નિયમ પ્રમાણે. ગતિમાન વિદ્યુતભારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, તો તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ એને ચુંબકીય ચાક માત્રા હોઈ શકે? હા હોય. ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. આપણે જે છેલ્લી થિયરી ભણી ને મેગ્નેટાઇઝેશન, એમાં વાત કરી છે કે વિદ્યુતભારો જે છે એ ગતિશીલ હોય તો એનો બંધગાળો જે રચાય એના કારણે ચુંબકીય ચાક માત્રા ઉદ્ભવે, જેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. હવે કોઈ એક પરમાણુ લઈએ આપણે, તો પરમાણુમાં સપોઝ 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, બેની ચાક માત્રાઓનો સરવાળો કરો, અરે 2 વિદ્યુતભાર છે. પરમાણુ પોતે તો તટસ્થ જ છે, મતલબ ચોખ્ખો વિદ્યુતભાર તો 0 જ છે. પછી 2 ઇલેક્ટ્રોન અંદર ફરતા હોય કે 5 ફરતા હોય, તો એ 5-5ના ભ્રમણના લીધે મળતી ચુંબકીય ચાક માત્રાઓનો સદિશ સરવાળો અશૂન્ય થાય એવું બને. એટલે કે વિદ્યુતભાર તટસ્થ હોવા છતાં, એટલે કે પદાર્થ ઉપર ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર મળે. કયા સંજોગોમાં? જો ચાક માત્રાઓનો સદિશ સરવાળો અશૂન્ય થતો હોય તો. એટલે એ બંધારણીય બાબત થઈ, પણ આનો જવાબ આવશે હા. 5.8. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ, એટલે કે 0.4 × 10⁻⁴ ટેસ્લા છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા ગણવાની. હવે પૃથ્વી જે છે એની અંદર એક જાયન્ટ ગજિયો ચુંબક આપણે વિચારી લઈએ આ રીતે. તો આ ગજિયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે, એટલે કે અહીંયા, એટલે એવું કહેવાય કે આ ચુંબકની વિષુવ રેખા પર છે. તો ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર B = μ0/4π m/r². બરાબર ને? વિષુવ રેખા પરનું સૂત્ર આપણે કમ્પેરિઝનમાં વાત કરી હતી. એટલે હવે ચાક માત્રા આપણે ગોતવાની છે. ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે, અને આ આર એટલે શું? તો કે સપાટી પાસે, એટલે એને પૃથ્વીની ત્રિજ્યા ગણી લઈ 6300 કિલોમીટર, એટલે 6.4 × 10⁶ મીટર.
તો m ઇઝ ઇક્વલ ટુ BR² ગુણ્યા 4π છેદમાં μ0 ચુંબકીય ક્ષેત્ર 0.4 ગુણ્યા 10⁻⁴ 4π છેદમાં 4π ગુણ્યા 10⁻⁷ પછી R² 6.4 ગુણ્યા 10⁶ મીટરનો સ્ક્વેર. રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન. ડાયરેક્ટ એપ્લિકેશન છે. ત્યારબાદ ઉદાહરણ 5.9 કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ તલમાં એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક H ફોર અર્થ તમને આપેલો છે 0.26 ગોસ એટલે કે 0.26 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આ સ્થાને નમન કોણ એટલે ડીપ અને એ તમને આપેલો આપણે ફાઈ કહી દઈ 60 ડિગ્રી. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે સમક્ષિતિજ ઘટક જોઈ છે તમારે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે બી કહી દઈએ તો HE ઇઝ ઇક્વલ ટુ બી કોસ ફાઈ હોય. આપણી આકૃતિ યાદ કરો કે ભાઈ આ તમારું મેગ્નેટિક મેરિડિયન છે, એમાં આ પૃથ્વીનું નેટ બી, એમાં આવડો આ જે છે એ H અને આ ખૂણો છે એને આપણે ડીપ કીધું છે. તો BH એટલે કે આ જે સમક્ષિતિજ ઘટક છે એ એક્ઝેક્ટલી શું હોય? બીનો આના પરનો ઘટક. હવે એમાં બી જોઈએ છીએ આપણે. પેલું કેટલું આપ્યું છે? 0.26 ગુણ્યા 10⁻⁴ છેદમાં cos 60 એટલે હાફનો બગડો ઉપર એટલે 0.52 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જવાબ આવે 5.9. ઉદાહરણ 5.10 એક સોલેનોઇડમાં ગર્ભના એટલે કે કોર અંદર જે ભરેલું છે એ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી μr 400 છે. એકચ્યુઅલમાં μr એટલે μ/μ0. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આ સોલેનોઇડમાંથી વાત થાય છે, જે આટા વિચારેલા એમાં મીટર દીઠ આટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 1000 પ્રતિ મીટર હોય તો જુદી જુદી રાશિ H, B, M અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જે છે એ તમારે ગોતવાનો છે. હવે આપણી જે થિયરીની બધી જ બાબતો છે એ લગભગ આમાં ગણી લેવાની આવે છે. એટલે સૌથી પહેલાં ચુંબકીય તીવ્રતા H કોને નામ પાડ્યું હતું આપણે? NI એટલે કે 1000 ગુણ્યા 2000 એમ્પિયર પર મીટર. આ સૌથી પહેલું જે પ્રશ્ન ગોતવાનું કીધું છે એ. પછી બી ચુંબકીય ક્ષેત્ર ગણવાનું કીધું છે. બી યાદ કરો, આપણી થિયરીમાં વચ્ચે એક સ્ટેપ આવું આવ્યું, બી બરાબર μH. એમાં મ્યુ એટલે શું? μr
મ્યુ 0 અને એચ એઝ ઇટ ઇઝ. મ્યુ આર કેટલું 400, મ્યુ 0 કેટલું 4 પાઈ ગુણ્યા 10⁻7 અને એચ કેટલું 2000. પ્રેસ્ટીજ કેલ્ક્યુલેટર. બી પછી મેગ્નેટાઇઝેશન. એમ ગોતવું છે. આ સૂત્ર યાદ કરો, બી બાય મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ એમ. આવું હતું ને? શું હતું? બી ઇઝ ઇક્વલ ટુ, પછી આની જગ્યાએ આપણે કાઈ એચ લખેલું છે, એમાંથી એચ આપણને ખબર છે, મેગ્નેટાઇઝેશન ગોતવું છે, તો એમ ઇઝ ઇક્વલ ટુ બી બાય મ્યુ 0 માઇનસ એચ. બી આપણી પાસે છે. બી બાય મ્યુ 0 તમે કરો, અહીંથી આપણે કરી નાખી, થોડુંક મજૂરી ઓછી થાય. બી બાય મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એચ. એ આની જગ્યાએ મૂકી દઉં, માઇનસ એચ. હવે એમાં એક સ્ટેપ સાદુરૂપ આપી, તો મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર માઇનસ 1, એટલે 400 માઇનસ 1 ગુણ્યા 2000, 399 ગુણ્યા 2000 જવાબ જે આવે. અને આ પાછું આવશે શેમાં? એમ્પિયર પર મીટરમાં. અને હજુ જે આપણને કીધું છે કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જોઈએ. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ મતલબ મેગ્નેટાઇઝેશન કરવા માટે માનો કે કોર ન હોત અને એટલું ચુંબકત્વ જોતું હોત તમારે, એટલું ચુંબકીય ક્ષેત્ર, તો કેટલો પ્રવાહ પસાર કરવો પડે. હવે બી ઇઝ ઇક્વલ ટુ નેટ મ્યુ 0 ni વત્તા મ્યુ 0 m. આવું સૂત્ર છે આપણી પાસે. તો હવે આમાંથી હું મ્યુ 0 બહાર કાઢી લઉં. પછી ni છે, એકચ્યુઅલમાં આ શું છે? એચ છે. એન હું બહાર કાઢી લઉં, અંદર વધે આઈ વત્તા એમ બાય એન. જુઓ તો આ એક જાતનો પ્રવાહ આવશે, કારણ કે એમ શું છે? મેગ્નેટાઇઝેશન એમ્પિયર પર મીટરમાં માપીએ આપણે. નીચે કોણ છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, તો એ પર મીટરમાં મપાય. તો હવે એ બે ઉડાડો તો એમ્પિયર વધે, તો એ જે આંકડો આવે એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. મતલબ સોલેનોઇડની અંદર જ્યારે દ્રવ્ય નહોતું ભર્યું ત્યારે એને સમતુલ્ય પ્રવાહ. એટલે એ પસાર કરો તો તમને બી જે છે એ આના જેટલું મળે. તો હવે આમાં આપણે આંકડા નાખી દઈએ. બી જે છે એ સામેથી આંકડો ઉપાડવો પડશે આપણે, અને આઈએમને સૂત્રનો કરતા બનાવવાનો છે. એટલે આઈએમ ઇઝ ઇક્વલ ટુ બી બાય મ્યુ 0 n માઇનસ આઈ. આંકડા નાખીને સાદુરૂપ તમારું, કારણ કે બીનો જે જવાબ આવ્યો એ તમારે અહીંયા મૂકવાનો છે. એટલે હવે બી તમારું હતું લગભગ 1 ટેસ્લા. એ મૂકો એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ લગભગ 794 એમ્પિયર આવે છે. કેલ્ક્યુલેટરથી એકવાર ચેક કરી લેવાનું તમારે. 5.10 પછી 5.11 સિલેબસમાં નથી. ઓકે, ઉદાહરણો પૂરા. સ્વાધ્યાય એક સારી તો વસ્તુ ન કહેવાય, પણ તમારા માટે બેનિફિટમાં કે સ્વાધ્યાયના 5.3 થી માંડી અને પાછળના બધા જ દાખલા સિલેબસમાં નથી. વધારાના સ્વાધ્યાયના ગણો કે 5.3 થી 5.15. હવે બાકી રહે છે 5.1 અને 5.2. નીચેના પ્રશ્નના જવાબ આપો. હવે એ કેવા છે? તમે એમને હસતા હસતા કહી દો એવા, લાઈક સદિશને સંપૂર્ણ રીતે દર્શાવને 3 રાશિની જરૂર પડે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિ કઈ? તો કે આપણે ઓલા ડેક્લિનેશન ને એ જે નામ પાડ્યા હતા એ. એટલે બહુ સીધી સાદી બધી આ જે છે એ બાબતો છે, એને ખાલી આપણે વાંચીને રાજી રહેવાનું છે. કંઈ ગણવા જેવું કંઈ ખાસ છે નહીં. ઓકે, નીચે લખેલું છે કે ભાઈ તમારી ઉત્સુકતા વધારવા માટે છે, બીજું કંઈ ખાસ મહત્ત્વનું છે નહીં. ઇન ધેટ સેન્સ એવું માની શકાય કે આપણું ચેપ્ટર 5 જે છે એ કમ્પ્લીટ.
એટલે આમ કમ્પ્લીટ ન થતો, કારણ કે આમ જુઓ તો લગભગ 25 દાખલા છે પણ એમને સિલેબસમાંથી કાઢી નાખેલા છે, નહીંતર આ થોડોક વહીવટ લાંબો હાલે થોડોક. અત્યારે આપણું ચેપ્ટર 5 વાઇન્ડ અપ. નેક્સ્ટ સેશનથી આપણે ચેપ્ટર 6 શરૂ કરશું. વિડીયો જોતા રહેજો, સોલ્યુશન સમજતા રહેજો, અને ખાસ કરીને થિયરી જે આપણા સિલેબસમાં છે એ. ફરીથી મળશું પાછા. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.